અને આવી જ કંઈક પરિસ્થિતિ અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ સામે આવી છે। એ ધોળકાના ગામ હોય કે પછી બાવળાના બે દિવસ વીત્યા પણ પાણી ઓસરવાનું નામ નથી લેતા। લોકો પોતે જાતે ઘરવખરી સાથે સ્થળાંતર કરવા માટે મજબૂર બન્યા છે। અને આ દ્રશ્યો જ આપણે બતાવી રહ્યા છીએ। લોકો કહી રહ્યા છે કે આ પાણી ભરાઈ ગયા અને કેટલાય દિવસ સુધી આવી રીતે હજુ પાણી ભરાયેલા રહેશે એની અમને ખબર નથી, કારણ કે આ વિસ્તાર જ કંઈક આવો છે। 3000 વીઘા જમીનને પાકને નુકસાન થયું છે। ખેડૂતો માંગ કરી રહ્યા છે સરકાર સર્વે કરી અને સહાય ચૂકવે। આ 3 વર્ષથી આવતા હેરાન કરે છે, એમ કે આવતી સાલ અમે કરી દઈશું પાણીનો નિકાલ, પણ હજુ કરતા નહીં। આગળથી ગંડાળા મૂક્યા નહીં, ના બ્રિજના હિસાબે પાણી જતું નહીં, બધા લોકોના ઘરે અંદર પડી ગયા। અમદાવાદ શહેર નજીક આવેલા બાવડા વિસ્તારમાં જ્યાં જોવો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યા છે, જ્યારે તંત્ર દ્વારા બેરિકેડ લગાવીને રોડ રસ્તા બંધ કરવાની ફરજ પડી છે। જો કે ચારે કોર પાણી જ પાણી અને પ્રજા પરેશાન થતી દર ચોમાસે હાલાકી વેઠતી નજરે પડે છે। જ્યારે અહીંયાથી પસાર થવું એટલે માથાના દુખાવા સમાન જોવા મળે છે। જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં અત્યારથી વરસાદી પાણી ભરાઈ ગયેલા હોવાનું સામે આવી રહ્યું છે। લોકો હાલાકી વેઠતા નજરે પડી રહ્યા છે। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ।